માધાપર હોટલ પાસે 4 થી 5 શખ્સો લાકડી લઈ અને એક વ્યક્તિ ઉપર તૂટી પડ્યા હતા. રીતસર આ વ્યક્તિની ધોલાઈ કરી નાખી હતી. બેરહમીથી માર મારવામાં આવ્યો હતો. 2 થી 3 દિવસ પહેલાનો આ બનાવ છે. વિડીયો વાયરલ થતાની સાથે માધાપર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ કરવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે માધાપર હાઈવે પર આવેલ એક હોટલમાં 4 થી 5 શખ્સો એક સાથે મળી એક વ્યક્તિ ઉપર લાકડી વડે તૂટી પડ્યા હતા. બેરહમ માર મારવામાં આવ્યો હતો. ઢોર માર મારતા હોવાનો વિડીયો વાયરલ થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. મોડેથી માધાપર પોલીસે આ વાયરલ થયેલ વિડીયોના આધારે ગુનો દાખલ કરી અને જે લાકડી વડે વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો છે તેમની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જાહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાડતો આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો 2-3 દિવસ અગાઉનો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ જે રીતના આરોપીઓ વ્યક્તિને માર મારે છે તે ખૂબ જ ઘણું બધું કહી જાય છે. તાત્કાલિક અસરથી માધાપર પોલીસ આ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે કોઈપણ પ્રકારની કચાશ રાખ્યા વગર આરોપીની બરાબર સરાહભરા કરે તેવી માંગ ઉઠવા પામી છે.